આદરમાન મહિમા સ્તુતિની યોગ્ય સંતોના સ્તુતિના સિંહાસન પર બિરાજમાન હે ઇસ્રાયેલનો જીવતો દેવ, અમારો પ્રભુ, અમારો રાજા, અમારો દેવ, સર્વશક્તિમાન પ્રભુ, આ સુંદર પ્રભાતે અમે સર્વ તમારા સંતાનો અમારા પગ પર ઉભા રહીને અમે તને ધન્યવાદની ભેટ ચડાવીએ છીએ. કેમ કે ઉદેવનું હલવાન તને મારી નાખવામાં આવ્યું હતું ખરું, પરંતુ તું સદાકાળ જીવતો છે. તમને માન, મહિમા, આદર, સ્તુતિની યોગ્ય, પરાક્રમની યોગ્ય અમે ચાખીએ છીએ કે અમારા જીવનોમાં તમને એકલાને જ મહિમા, માન તથા ગૌરવ મળો અને અમારી સ્તુતિના અર્પણો તમારી આગળ માન્ય થાઓ. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુની પુષ્કળ સ્તુતિ થાઓ. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી હતી પરાક્રમી નામમાં આપ સર્વને આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી મહાન નામમાં પ્રેમી સલામ થાઓ. અને આપણા પ્રભુ ઈસુની શાંતિ જે સર્વ શક્તિની બહાર છે, એ શાંતિ નિત્ય આપ સર્વના જીવનોમાં કાર્ય કરે અને દેવની કૃપા જે અનંતકાળ ટકે છે, એ અનંતકાળ ટકનારી કૃપા મારા સર્વના જીવનમાં હમણાંથી તે સર્વકાળ સુધી હોજો. આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. ફરી એક વખત આ સાબાત દિવસને પ્રભુનો ખૂબ આભાર. કેમ કે દેવ પોતે એક દાવો કરે છે, સાબાતો મારા છે અને મારે સારું તેને પવિત્ર પાડવો. આ દિવસે પ્રભુ ચાહે છે કે તેના લોકો પવિત્ર મેળાવડો તેની હજુરમાં તેના સંતો હંમેશા આવે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણને પ્રભુ એવી કૃપા આપી કે આપણા ઘરોમાંથી, આપણી છાવણીમાંથી નીકળીને પવિત્ર સ્થાનમાં, સંતોની સભામાં, જેઓનું નામ જીવનના પુસ્તકમાં લખેલું છે, એ અદ્ભુત સભામાં, સિયોનની સભામાં, દેવની પવિત્ર હજુરમાં આપણો પ્રભુ, આપણો દેવ, આપણો સ્વામી આપણને સાબાત પાડવા તેની આજ્ઞાને આધીન રહી સાબાથોનો આશીર્વાદ પ્રાપ્ત કરવાને તેણે આપણી પર દયા કરી. પ્રભુનો આભાર. હાલેલુયા. અને હું કહી શકું છું ચર્ચ કે આપને ધન્ય છે. આપ સર્વને માટે પ્રભુની સ્તુતિ થાઓ. કેમ કે આ ભાગ્ય, આ કૃપાદાન મારી પોતાની કે તમારી પોતાની લાયકાત, યોગ્યતા, મહેનત કે કરણીથી નહીં, પણ જે સગળું આપણને હાંસલ થયું છે તે દેવની કૃપા અને તેનો અખંડ પ્રેમના લીધે છે. પ્રેઝ ધ લોર્ડ. માટે પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. આપણા દેવને ધન્યવાદ. જેમ ગયા સન્ડે સુધી આપણે વચન સાંભળતા રહ્યા, દેવ આપણી જોડે બોલતા થાક્યો નહીં. હજુ પણ તે એકના એક શબ્દ બોલતા થાકતો નથી, પણ તે આપણને ફરીથી આ સવાલ યાદ દેવડાવે છે કે હું તને કદી પણ અનાથ મૂકી દઈશ નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મારી પ્રીતિ ખૂટશે નહીં, કેમ કે મેં તારા પર અખંડ પ્રીતિ કરી છે. પ્રેઝ ધ લોર્ડ. મેં તેને નામ દઈને બોલાવ્યો છે અને બાઇબલ કહે છે મારી દ્રષ્ટિમાં તું મૂલ્યવાન ઠર્યો છે. પ્રેઝ ધ લોર્ડ.
એટલે આપણામાંથી કોઈ સસ્તું નથી, આપણામાંથી કોઈ નકામું નથી, અને આપણામાંથી કોઈ નિગ્લેક્ટેડ નથી, પણ સર્વશક્તિમાન પરમેશ્વરની હથેળીમાં આપણી તસવીર વધસ્તંભના બલિદાન દ્વારા એ તસવીર આપણી ઉતારવામાં આવી છે. અને શાસ્ત્ર કહે છે, મારા જમણા હાથથી હું તને પકડી રાખીશ, હું તને ધરી રાખીશ, આમ તેમ જોતો ના ગભરાઈશ પણ નહીં. અને દેવ ખાતરી આપે છે, જુઓ જગતના અંત સુધી હું સદા સર્વકાળ તમારી સાથે છું. આવો પ્રભુને ધન્યવાદ ભેટ આપીએ. પ્રેઝ ધ લોર્ડ. દરેક મુખ ખોલી અને તેની સ્તુતિ કરે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તેને ધન્યવાદ. આવો અત્યારે આપણે પરમેશ્વરનું વચન જોઈએ, પ્રકટીકરણનું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક તેનો પહેલો અધ્યાય. અને પ્રભુની ખૂબ જ સ્તુતિ કરતા, તેના નામને ધન્યવાદ આપતા હું ત્રીજી કલમથી વાંચું છું. પ્રકટીકરણ પહેલો અધ્યાય ત્રીજી કલમથી. આ ભવિષ્ય વચનો જે વાંચે છે ને જેઓ સાંભળે છે, અને એમાં જે લખેલું છે તે પાડે છે, તેઓને ધન્ય છે, કેમ કે સમય પાસે છે. આસિયામાંની 7 મંડળીઓ જોગ લખી યોહાન જે છે, જે હતો ને જે આવનાર છે તેના તરફથી, તથા તેના રાજ્યસનની આગળ જે 7 આત્માઓ છે તેઓના તરફથી, તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સહિત અને મોયલામાંથી પ્રથમ જનિત અને પૃથ્વીના રાજાઓનો અધિપતિ છે તેના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોજો, જેણે આપણા પર પ્રેમ રાખ્યો, પોતાના રક્ત વડે આપણને આપણા પાપથી મુક્ત કર્યા, અને દેવ એટલે પોતાના પિતાને સારું આપણને યાજકોનું રાજ્ય બનાવ્યું, ને તેને મહિમા તથા અધિકાર સદા સર્વકાળ હોજો. આમેન. 7મી કલમ સાથે વાંચી. જુઓ તે વાદળા સહિત આવે છે, અને દરેક અને જેઓએ તેની વિનંતીઓ તેઓ પણ તેને જોશે, અને પૃથ્વી પરની સર્વ તેને લીધે વિલાપ કરશે. હા, આમેન. પ્રભુ દેવ જે છે, જે હતો ને જે આવનાર છે, તે સર્વશક્તિમાન કહે છે કે હું અલ્ફા તથા ઓમેગા છું. પ્રકટીકરણ લખનાર પોતાની ઓળખાણ આપે છે. હું યોહાન તમારો ભાઈ અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધૈર્યમાં ભાગીદાર, દેવના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે પાત્મસ નામે બેટમાં હતો. 10મી કલમ. પ્રભુને દહાડે હું આત્મામાં હતો ત્યારે મેં મારી પાછળ રણસિંગડાના અવાજ જેવી મોટી વાણી સાંભળી. તે કહેતી હતી કે જુઓ,
છે તે કહેતી હતી કે તું જે જુએ છે તે પુસ્તકમાં લખ અને એફેસસમાં, સ્મરનામાં, પિયાર્ગણમાં, થુઆતૈરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયા તથા લાવોદિકિયાઓમાં જે 7 મંડળી છે તેઓના ઉપર તે મોકલ. જે વાણી મારી સાથે બોલી તેને જોવાને હું પાછો ફર્યો અને ફર્યો ત્યારે મેં સોનાની 7 દીવી જોઈ. તે દીવીઓની વચમાં મનુષ્ય પુત્ર જેવા એકને મેં જોયો. તેણે પગની પાણી સુધી પહોંચે એવો જબ્બો પહેરેલો હતો ને તેની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો. તેનું માથું તથા કેસ ધોળા ઊન જેવા બરફની માફક શ્વેત હતા. તેની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી. તેના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ કરેલા ચળકતા પિત્તળના જેવા હતા. તેનો સાદ પુષ્કળ પાણીના અવાજ જેવો હતો. તેના જમણા હાથમાં 7 તારા. બોલો, જમણા હાથમાં 7 તારા હતા. તેના મોંમાંથી 2 ધારી પાણીદાર તલવાર નીકળતી હતી. તેનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યના જેવો હતો. જ્યારે મેં તેને જોયો ત્યારે મોયલા જેવો થઈને હું તેના ચરણ આગળ પડી ગયો. પછી તેણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે બીમા, પ્રથમ તથા છેલ્લો હું છું. મારી પાછળ બોલો, અને હું જીવંત છું. હું મો પણ હતો અને જુઓ સદાકાળ જીવતો છું. મરણ અને હાડેસની કુચીઓ મારી પાસે છે. તે જે જોયું છે અને જે છે અને હવે પછી જે થશે તે સર્વલખ મારા જમણા હાથમાં જે 7 તારા તે જોયા ને સોનાની 7 દીવી છે એમનો મર્મ તું લખ. 7 તારા તે 7 મંડળીઓના દૂત છે અને 7 દીવી તો 7 મંડળીઓ છે. આમેન. પ્રાર્થના કરીએ. મહાન, સર્વશક્તિમાન, અતિ પરાક્રમી, રાજાઓનો રાજા, રાજાઓનો પણ પ્રભુ, જે છે, જે હતો અને જે આવનાર છે, હે સૃષ્ટિનું આદિકરણ, અમારો પ્રભુ, અમારો ઉત્પન્ન કરતા, અમને નામ દઈને બોલાવીને તમારી હજુરમાં એકઠા કરનાર અમારો પ્રભુ, અમે નમીને તમારો આભાર માનીએ છીએ. તમારા જીવંત મુદ્રાંકિત વિશ્વાસ યોગ્ય 7 વાર અગ્નિમાં પરખાયેલા વચનો માટે સ્તુતિ થાઓ. જે વચન હાલ અમારી પાસે સ્વર્ગમાંથી ઉતરી આવ્યું તેનો અમે સ્વીકાર કરીએ છીએ. આ વચનને પ્રભુ અમારી માટે તે મોકલ્યું છે માટે સ્તુતિ થાઓ. પણ હવે વચનને માટે મારા અને તમારા સર્વ બાળકોના પ્રાણ, આત્મા તથા શરીરને યોગ્ય બનાવો અને આ વચન દેવના આત્મા દ્વારા અમારા ઇનરમોસ્ટ આત્માની સાથે વાત કરે. તારો પવિત્ર આત્મા અમારા પર હાલતો થાય અને આજના ક્ષણમાં, સમયમાં તમે જે કંઈ નવું કાર્ય, નવો આશીર્વાદ, નવી કૃપાથી મને તમારા બાળકોને ભરપૂર કરવા માંગો છો
અમે તમને સમર્પણ થઈએ છીએ. પિતા, પ્રાર્થના કરીએ છીએ, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળે છે. વચન માટે ખૂબ આભાર. પ્રભુ ઈસુના નામમાં આ માટીના પાત્રનો તમે ઉપયોગ કરો. મારા હોઠ અને જીભ પર પવિત્ર અંગારાનો સ્પર્શ થાય. કોઈ અન્યાય, કોઈ અશુદ્ધતા, કોઈ રૂકાવટ છે, માફ કરો, શુદ્ધ કરો. પણ ઓ દેવનો પવિત્ર આત્મા, પિતાનો આત્મા, તમારા આત્મા દ્વારા અમારી સાથે વાત કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન, આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ. પ્રભુએ આપણી સાથે વાત કરી. વધસ્તંભ પર અસહ્ય ક્રૂઅલ ડેથ, બલિદાન આપતા પહેલા કે તમારા મનોને વ્યાકુળ ન થવા દો, ગભરાવા પણ ન દો, પણ વિશ્વાસ રાખો. પ્રેઝ ધ લોર્ડ. જુઓ, હું તમારા માટે જગ્યા તૈયાર કરીશ. હું જાઉં છું, જગ્યા તૈયાર કરીશ અને હું આવીશ. હજુ એ જગતમાં જ હતા. જ્યાં હું છું ત્યાં તમે ને લઈ જઈશ. અને હું જીવું છું માટે તમે પણ જીવશો. અને તેને બહુ જ સ્પષ્ટ એ જ યોહાન 14 ની અંદર પ્રભુએ આપણી સાથે ગયા ઘણા સન્ડે વાત કરતા કહ્યું, હું તમને અનાથ નહીં મૂકીશ, હું તમારી પાસે આવીશ. યોહાન 14 અને 18. તે જૂઠું બોલતો નથી. તેનું વચન 7 વાર અગ્નિમાં પરખાયેલા શુદ્ધ સોના કરતા નિર્મળ છે. પ્રેઝ ધ લોર્ડ. આકાશ પૃથ્વી જતું રહેવું સહેલ છે, પણ તેના મુખમાંથી નીકળતો એક પણ શબ્દનો કાનો કે માત્ર પૂર્ણ થયા વગર રદ થશે નહીં. અને એ પ્રભુ આપણને કહે છે, આ ભવિષ્ય વચનો જે વાંચે છે, જે સિંગ્યુલર, જેઓને છે વ્યક્તિગત, જે બોલો, જે આ વચનો, હાલેલુયા, આ વચનો જે વાંચે છે. પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસે બાઇબલ છે અને કદાચ કોઈ કારણસર તમે દેવનો શબ્દ, દેવનું વચન તમારી સાથે લાવવાનું કોઈ કારણસર નથી લાવ્યા. લાવવું જ જોઈએ પોતાની ભાષામાં. તો આપણી પાસે દેવે આપણને આ પ્રોજેક્ટની વ્યવસ્થા આપી છે કે તમે એક સાથે આ વચનને વાંચી શકો છો. બોલો, જે વાંચે છે. હાલેલુયા. જેઓ સાંભળે છે. પ્રેઝ ધ લોર્ડ. ઘણા લોકોને સાંભળવાનો મોકો નથી મળ્યો. તેઓ સાંભળે તે પહેલા તો મૃત્યુ તેઓને ભરખી ગયું છે. તેઓ સાંભળે તે પહેલા પૃથ્વીને અલવિદા કહી દેવામાં આવ્યું છે. તેઓ સાંભળે તે પહેલા દેવ કે છે માણસને કીધું ધૂળમાંથી બનેલો અને ધૂળમાં ભળી જશે. ઘણા માણસો, મહાપુરુષો, રાજાઓ, સમ્રાટ, લડવૈયા, જ્ઞાની, ધનાઢ્ય, પૃથ્વી પર રાજ કરનારા રાજપુરુષો, રાજમાતાઓ, મહા બળવાન પરાક્રમી સ્ત્રીઓ, બાળકો અને યોદ્ધા જુવાનો પૃથ્વી પર આવ્યા હતા, ના હતા થઈ ગયા પ્રભુને જાણ્યા વગર. બાઇબલ કહે છે કે તેઓને સંભળાવ્યા વગર કેમ કરીને તેઓ સાંભળશે?
જો તેઓ મારું વચન સાંભળશે તો રોમિયોના પત્રમાં લખ્યું છે કે દેવનું વચન સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે. અને હેબ્રીઓના પત્રમાં બાઇબલ કહે છે કે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો અસંભવ છે. અને અવિશ્વાસ એ ભયંકર મનુષ્યની પરિસ્થિતિ છે. કેમ કે એ અવિશ્વાસ માણસને જીવન તરફ નહીં, પણ અવિશ્વાસ માણસને નર્ક તરફ ખેંચે છે. વચન કહે છે જે કોઈ વિશ્વાસ કરશે તે અનંત જીવન પામશે, પણ જે કોઈ વિશ્વાસ નહીં કરે તે અપરાધી ઠરશે. યોહાન 3 બાઇબલ કહે છે. અને શાસ્ત્ર એમ કહે છે કે દેવ પવિત્ર છે, પવિત્રતા સિવાય કોઈ પણ માણસ દેવને જોઈ શકતું નથી. તો અવિશ્વાસ રૂપી અપરાધ કેવી રીતે દેવને જોવે અથવા પ્રભુના રાજ્યમાં પ્રવેશ કરે? માણસનો આત્મા એમ કહે કે દેવ છે જ નહીં. તો બાઇબલ કહે છે દુષ્ટો એમ કહે છે કે દેવ નથી. તે કબૂલ નથી કરતો કે દેવ છે. અને દુષ્ટની વ્યાખ્યા છે ગીતશાસ્ત્ર 9:17 પ્રમાણે દુષ્ટ એટલે દેવને ભૂલનાર. જો કોઈ પણ મનુષ્ય કોઈ પણ અવસ્થાની અંદર છે, પણ જો તે દેવને ભૂલી જાય છે તો તેની ગણતરી, તેની વ્યાખ્યા દુષ્ટમાં ગણાય છે. અને બાઇબલ કહે છે દુષ્ટો પવનથી ઉડતા ફોતરા જેવા છે. ચર્ચ શાસ્ત્ર કહે છે કે મેં દુષ્ટને ફૂલેલો ફાલેલો જોયો, પણ થોડી ક્ષણ પછી મેં પાછળ ફરીને જોયું તો તે હતો ન હતો થઈ ગયો. ચર્ચ ભાગ્યવાન, ધન્ય પ્રભુના બાળકો, દેવે તમારા પર, મારા પર પ્રીતિ કરી કે કોઈ અને કોઈ પ્રભુના બંદા, પ્રભુના સેવક, પ્રભુની સેવિકા દ્વારા પ્રભુનું વચન આપણા કાને આવ્યું. આ વચન આપણે વાંચતા હતા અને દેવનો આત્મા આપણી સાથે બોલતો રહ્યો. મેં તો એવી પણ સાક્ષી સાંભળી છે કે કેલેન્ડર ઉપર લખેલું વચન એક વ્યક્તિએ વાંચ્યું અને તેનું જીવન બદલાઈ ગયું. એવી વ્યક્તિને પણ મેં જોઈ છે, મેં સાંભળી છે, આપણા નિવાસ સ્થાને પણ આવી ચૂકી છે. જે વ્યક્તિ બોમ્બેની ચપાટી પર, એ પાળી પર બેઠેલી નિરાશ વ્યક્તિ, જીવનમાં કોઈ આશા નથી, એક જ બાબત કહે છે અંદરથી જીવીને શું ફાયદો છે, કશું છે જ નહીં, મરી જવું જ જોઈએ. શા માટે જીવવાનું? જીવનથી હારી ગયેલો માણસ ને મૃત્યુ આત્મહત્યા દેખાય છે, અથવા ડિપ્રેશન ને પછી પાગલપન. એવું પાગલપન ભિખારીના વસ્ત્ર પહેર્યા હોય પણ રોડ પર કે મુરાદા છે. એવી હાલત હોય કે જેની પાસે કોઈ ટ્રેનિંગ નથી, કશું નથી. 4 રસ્તા પર ટ્રાફિક પોલીસ બની જઈને એ જમણો ને ડાબો હાથ ઊંચો કરે અને પછી ટ્રાફિકને આજ્ઞા કરે કે જવા દો. તમે આ બધું જોયું હશે, કેમ કે તમે આ જગતમાં છો. અને તેનું જીવન બેડોળ, એનું જીવન આશાહીન.
કેટલા બધા લોકો નીરસ જિંદગી જીવે છે અને હવામાં બાચકા ભરવાની જિંદગી જીવે છે. તમે જાઓ મેન્ટલ હોસ્પિટલમાં અથવા અમુક માનસિક અવસ્થા કે માણસ પોતાની વેસ્ટા ખાય, કોને ગમે? માણસ પોતાનું યુરિન પીવે, કોને ગમે? માણસ નિવસ્ત્ર થઈ જાય, કોને ગમે નિવસ્ત્ર થવાનું? 5 વર્ષનું બાળક કોઈના જોતા પોતાના અંડરગાર્મેન્ટ બદલતું નથી. નાનું બાળક પણ સંતાઈ જઈને કપડાં બદલશે અથવા એની મમ્મીને ઈશારો કરશે, આવો મને પહેરાવો. ચર્ચ, હું આજ આપને કહું છું, આપણી આંખ ઊંચી કરીને જોઈએ તો પૃથ્વી નિરાશ, નિર્ગત, માનસિક રીતે, આર્થિક રીતે માણસનું જીવન ડામાડોળ છે. પણ થેન્ક ગોડ, હું અને તમે એટલા સારા નથી. આપણા કર્મો અથવા આપણા જીવનો વિશે આપણે અભિમાન કરવાનું કોઈ કારણ છે જ નહીં. કેમ કે બાઇબલ કહે છે માણસના કૃત્ય દેવની આગળ ગંધાતા ચિત્રા સમાન છે. અને દેવની સન્મુખ કોણ પોતાને ન્યાયી ઠરાવી શકે? હું આજ આપને કહું છું કે આપણે તેના પર પહેલા પ્રેમ ન કર્યો, પણ તેણે આપણા પર પ્રેમ કર્યો. આપણે તેને ઓળખ્યો ન હતો, પણ તેણે આપણને પોતાની ઓળખાણ આપી અને તેણે આપણને કીધું હું કોણ છું. પ્રેઝ ધ લોર્ડ. તેણે આપણને ઓળખાણ આપી, તેણે પરિચય આપ્યો આપણને. પોતાના પરિચય સાથે તેણે આપણને પણ કીધું કે તું તારી જાતને જાણે છે કે તું કોણ છે. તેણે આપણો પરિચય પણ આપણી આંખ આગળ ખુલ્લો કરી દીધો કે તું મારી હાથોની રચના છે. તેણે આપણને કીધું હું તારા પર પ્રેમ કરું છું. તેણે આપણને કીધું કે હા તું મારા શરીરનો અવયવ છે. તેણે આપણને કીધું કે તારું શરીર મારું મંદિર છે. તેણે આપણને કીધું તારા માથાના નિમાણા પણ મેં ગણેલા છે. હું તારી આજ જાણું છું અને હું તારી કાલ પણ જાણું છું. સર્વસમત પરમેશ્વર. આપણને તેણે ઓળખાણ આપી અને બાઇબલ કહે છે કે પોતાના દેવને ઓળખનારા લોકો બળવાન થશે અને પરાક્રમી કામો કરશે. હાલેલુયા. અને પ્રબોધકોના પુસ્તકમાં લખ્યું છે કે ધનવાન પોતાના ધન વિશે અભિમાન ન કરે અને જ્ઞાની પોતાના જ્ઞાન વિશે અભિમાન ન કરે. અગર મનુષ્ય અભિમાન કરવાની જરૂર છે તો તે એક જ બાબત માટે અભિમાન કરે. હા, એને અભિમાન કરવાનું એક જ કારણ હોય અને એ કારણ એ હોય કે તે દેવને ઓળખે છે. પ્રેઝ ધ લોર્ડ. હું તેને ઓળખું છું, તે મને ઓળખે છે. ઇન્ટરપર્સનલ રિલેશનશીપ. અંધશ્રદ્ધા નહીં, કોઈની કીધેલી બાબત નહીં. પર્સનલ આપણે તેને ઓળખીએ અને તેને આપણે જાણીએ. જ્યાં સુધી માણસ પર્સનલ દેવને ઓળખતો નથી અને દેવને જાણતો નથી, ત્યાં સુધી એનું જીવન છે તો ખરું, પરંતુ અધૂરું, અસંતોષી જીવન છે. પણ જ્યારે દેવ તેને મળે છે, તે પોતે દેવને મળે છે, ત્યારે તેની જીભ કહે છે મેરી યીશુ તેરે જૈસા કોઈ નહીં. હા પ્રભુ, તારા જેવો there is none like you, my God. તારા જેવો કોણ હોય કે જે વાદળની સવારી કરીને, અંતરિક્ષની સવારી કરીને પોતાના લોકની
પાસે તારા જેવો દેવ કોણ હોય કે તે તારા લોકના અપરાધોને માફ કરવાને ખુશ હોય? તારા જેવો દેવ કોણ હોય કે જે માણસને ધૂળ અને કરડામાંથી ઉચકી સિંહાસન પર બેસે? તારા જેવો દેવ કોણ હોય જે અશાંતોને કે મારી શાંતિ તને આપે? તારા જેવો દેવ કોણ હોય જે ખોવાયેલાઓને પોતાના વાડામાં, પોતાના ઘરમાં, પોતાના ગોદમાં ઉચકીને કહે, ડરમાં હું તારી સાથે છું, તને ઉચકીને ચાલું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આ સબાથી અમે કહીએ છીએ કે લોર્ડ, there is none like you. તારા જેવો કોઈ નથી. અને અમારું હૃદય તારું વચન સાંભળતા 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 ગાયન કરે છે. અમારી જીભ તારી સ્તુતિ કરે છે. મારા આત્મા યહોવાને સ્તુત્યમાન. અમારો આત્મા કે હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ. મારા મુખે તેની સ્તુતિ નિરંતર થશે. થેન્ક યુ સો મચ. રાજસન પર બિરાજમાન દયાસનથી અમારી સાથે વાત કરનાર અમારો પ્રભુ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આદર મહિમાની યોગ્ય અમે તને મોટું માનીએ છીએ. અને અમારી જિંદગીની પલ પલમાં જેમ સ્વર્ગમાં, તમારા જીવનમાં, તમારા હૃદયમાં, તમારા મનમાં, અમારા જીવનોમાં તમારી મરજી પરિપૂર્ણ થાય. થેન્ક યુ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આમેન, આમેન, આમેન. બેસજી. હાલેલુયા. તમે ગીત શાસ્ત્રના ગીતોની અંદર ઘણા વચનો વાંચો છો ને લખવામાં આવ્યું છે શલા. હાલેલુયા. કલમના અંતે કે છે શલા. દાઉદ પ્રાર્થના ગીતોમાં ગાતો, મદદ ગીતોથી માંગતો, પોતાના વાજિંત્રને કહે છે પરોળિયાને પંડે ઉઠીશ, વીણાની સાથે હું તેના સ્તુતિ ગીતો ગાઈશ. અને તે લોકોને વિશ્રામવાનું ગીત ગાતા કહે છે 10 તાર વાળા વાજા વડે તમે તેને મોટો માનો. અને ધન્ય છે તે સ્ત્રી, પુરુષ, ભાઈ, બહેન, દીકરો, દીકરી જે પોતાના જીવનમાં સૌથી વધારે તેની સ્તુતિ કરે છે. કેમ કે મને અને તમને પ્રભુને પ્રાર્થનામાં લિસ્ટ આપવા માટે કેવળ બોલાયા છે એમ નહીં. જેમ 1 મહિનો પતે અને પછી તમે જાઓ દુકાનની અંદર, ડીમાર્ટની અંદર જાઓ કે કોઈ મોલની અંદર જાઓ, દાળ, ચોખા, હળદર, મરચું, મસાલો, ચિકન બિરયાની મસાલો, વોટ એવર લિસ્ટ, આપણે પ્રભુની પાસે કેવળ લિસ્ટ લઈને નથી આવતા કે ઓ પ્રભુ મને પેલું આપો, પેલું આપો, પેલું આપો, પેલું આપો, પેલું આપો. આપણી પાસે પ્રાર્થનાનું કેવળ લિસ્ટ નથી, પણ આપણી પાસે પ્રાર્થનાની સાથે આભાર સ્તુતિ છે. આભાર માનતા માનતા તેના આંગણામાં આવો, સ્તવન કરતા કરતા તેની હજુરમાં આવો, ભાગડોમાં તેની સ્તુતિ કરો. પ્રભુ એવા બાળકો પર પ્રસન્ન છે જેનું મુખ હંમેશા સ્તુતિ કરે છે. અને બાઇબલ કે આ લોક છે જેને મેં મારા પોતાના માટે બનાવ્યા છે તેઓ મારી સ્તુતિ ગાશે. જેઓએ પોતાના મોંને સીવી દીધા છે, સુંદર અવાજ આપ્યો છે પણ ગાતા નથી. તમે તમારા મુખને ખોલો અને દેવ ભરશે. ઘરમાં કામ કરતા કરતા ગીત ગાઓ, ચાલતા ચાલતા ગીત ગાઓ. ઘણા સંતોની ગવાહી છે પરમેશ્વરે ચાલતા ચાલતા તેઓને રાગ આપ્યો છે, ગીત આપ્યો છે, સંદેશ આપ્યો છે. કેમ કે તેની ઈચ્છા છે.
કે મારા લોકો સ્તવન કરે અને પ્રેઝ એન્ડ વર્શિપ સતાના બંધનને તોડે છે, બંદીખાના ખોલી નાખે છે, દેવની પ્રેઝન્સને નીચે લાવે છે અને આત્માને સત્યતાના ગીતો તો માણસના આત્માને બળવાન ઉત્તેજિત કરી જય પર જઈ આપે છે. કેમ કે દેવ આપણને શું કહે છે? મેં તને પ્રેમ કર્યો છે. ગયા સન્ડે આપણે વચન વાંચ્યું, તે કહે છે મેં તારા પર અખંડ પ્રીતિ. બોલો, અખંડ પ્રીતિ. ગમે તેવી પ્રીતિ નથી, ટેમ્પરરી નથી, કોન્ટ્રાક્ટ. કેટલા લોકો કોન્ટ્રાક્ટ મેરેજ કરે છે. બાઇબલમાં કોન્ટ્રાક્ટ મેરેજ જેવું નથી. એને આની સાથે કોન્ટ્રાક્ટ મેરેજ કરો ને પછી એના રસ્તે અને આપણે આપણા રસ્તે. ના, જે કરાર એ કરાર. બોલો, કરાર. અને આપણે બધા જાણીએ છીએ લગ્નના કરાર જેટલો પવિત્ર અને શુદ્ધ કરાર બીજો એક પણ નથી. જે કરાર દેવથી માન્ય છે, જે કરાર ઉપર દેવનો સિક્કો, સિગ્નેચર છે. અને માટે માલાખીમાં કહે છે તારી સ્ત્રી ત્યાગનો હું ધિક્કાર કરું છું. એ મારી દ્રષ્ટિની અંદર અમંગળ છે. આપણે પ્રભુની સ્તુતિ કરીએ કે આપણને પરમેશ્વરે અદ્ભુત વચનો શીખવાડ્યા છે. બાળક છે ત્યારે, જુવાન છે ત્યારે, લગ્ન કરીએ છીએ ત્યારે, ઘરડા થઈએ છે તો સારું કે છે હું તારી વિરુદ્ધ પાપ ન કરું, માટે તારું વચન મેં મારા હૃદયમાં રાખી મૂક્યું છે. આ વચન જે વાંચે તથા સાંભળે છે અને ત્રીજો ભાગ પાડે છે તેને ધન્ય છે. અને આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ કે પ્રભુ આપણે વચન પાળવાને બોલાવ્યા. બોલો, પાળવાને. આધીનતા સૌથી મોટો આશીર્વાદ છે. આજ્ઞા પાલન દેવની પ્રેઝન્સને નીચે લાવે છે. આજ્ઞા પાલન નવું સર્જન કરે છે. આજ્ઞા પાલન દેવની યોજના પૂરી કરે છે. હાલેલુયા. ઓ ઇબ્રાહિમ, હું તને આશીર્વાદો પર આશીર્વાદ આપીશ કેમ કે તે મારી આજ્ઞા પાળી છે. આવો ખોલીએ બાઇબલ. ઉત્પત્તિના પુસ્તકમાં 22મા અધ્યાયમાં ખુદા એને એવું નહીં કીધું જા ગબ્રિએલ કહી આય. એને એમ ના કીધું ઓ ફલાણો પ્રોફેટ જા અને તું કહી આય, એ ફલાણી પ્રબોધિકા જા અને તું કહી આવ. ના, દેવ પોતે. બોલો, દેવ પોતે. દેવ પોતે. ઉત્પત્તિ તેનો 22મો અધ્યાય અને 17મી કલમમાં શાસ્ત્ર આ પ્રમાણે કહે છે તે માટે હું તને ખચિત આશીર્વાદ પર આશીર્વાદ દઈશ અને આકાશના તારા તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારા સંતાન વધારીશ ને તારા સંતાન તેમના શત્રુઓની ભાગળ કબજે લેશે અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે. રીઝન મારી પાછળ બોલો, કેમ કે તે મારું કહ્યું માન્યું છે. આજે પ્રભુ આ ચર્ચમાં અને આખી પૃથ્વીની ઉપર યહોવાની દ્રષ્ટિ દરેક માણસનું નિરીક્ષણ કરે છે. હાલેલુયા. કોનું હૃદય તેની આગળ સંપૂર્ણ કે સારું છે આજ્ઞા પાલન કયું હૃદય જાણે ચાહે છે. પ્રભુ માણસના હૃદયના ભીતરના ભાગોને તપાસે છે. માણસ બહારના દેખાવ તરફ જુએ છે પણ દેવ હૃદય તરફ જુએ છે. હાલેલુયા. જે હૃદય વિશે તો પ્રબોધકના પુસ્તકમાં લખ્યું છે કે હૃદય અતિશય કપટી છે, તેને કોણ સમજી શકે. ઈવન હૃદય, માણસનું હૃદય માણસને ધોકો આપે છે. બીજાને તો આપે જ છે પણ ખુદ હૃદય માણસને ધોકો આપે છે. અરે રે હું આ સમજી જ ન શક્યો, અરે આમ કર્યું તો સારું, મારી ભૂલ થઈ ગઈ, અરે મારું હૃદય મને મારા હૃદય
મને આવું લાગ્યું, મને આમ લાગ્યું, મારું હૃદયના વિચારો આવા હતા, પણ મને ખબર નથી આ મારા માટે ધોકો હતો. ચર્ચ only one security માણસના માટે છે, આજ્ઞા પાલન. બોલો આજ્ઞા પાલન. આ વચન જે વાંચે છે, સાંભળે છે તથા પાડે છે તેને ધન્ય છે. બોલો તેને ધન્ય છે. બધાને ધન્ય નથી. નો 50-50, 60-50, 40-60 નો. તું તારા પૂરા મનથી, પૂરા જીવથી, પૂરા બળથી તું તારા દેવ ઉપર પ્રીતિ કર. નો શેરિંગ. તમે તમારા શરીરોનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે તેવું અર્પણ કરો. એ જ તમારી ભક્તિ છે. એ જ થોડું આમ, થોડું તેમ, થોડું આમ. નો બધાને છેતરી શકાય, દેવને છેતરી નથી શકાતું. અને માટે પ્રેરિતોના કૃત્યના 5મા અધ્યાયની અંદર અનાનિયા અને સાફીરાએ તો હસબન્ડ વાઈફે વાત કરી હતી, કોઈ નતું જાણતું. હસબન્ડ વાઈફ બંને એકબીજાને સંમત થયા. બોલો સંમત થયા. આમાં સંમત થયા. થોડું સંતાડીએ ને થોડું પ્રેરિતોના પગ આગળ મૂકીએ. બધા કે બાબા તાળી પાડો, તાળી પાડો. અનાનિયા આ લાવ્યો, સાફીરા આ લાવી. યા પણ પિત્તરે કીધું, હે અનાનિયા, શેતાને તારા મનમાં આવું કેમ ભર્યું છે? પહેલા મનમાં પાપ થાય છે. એ મનના વિચારો, મનની ભાવના, મનની વાસના એ પાપને જન્મ આપે છે. અને પાપનો મુસારો મરણ છે. આ શેતાનનું કારખાનું છે. એટેક બ્રેન પર, વિચાર પર, મન પર. બાઇબલ કહે છે, એમ પણ કીધું તારી પત્ની અને તે બંને મરણ પામ્યા. ચર્ચ, હું આજ આપને કહું છું, આપણે સિન્સિયર બનીએ. બોલો સિન્સિયર. હર રીતે પ્રમાણિક, હર રીતે પ્રમાણિક. યહોવાનો ભય તે બુદ્ધિનો આરંભ છે, અને દેવના ભય રાખનારાઓને ધન્ય છે. હાલેલુયા. આ વચન જે કોઈ વાંચે છે, સાંભળે છે તથા પાડે છે તેને ધન્ય છે. કેમ? બોલો સમય પાસે છે. આપણો પ્રભુ બહુ જલ્દી આવી રહ્યો છે. હાલેલુયા. અને એ પ્રભુ કહે છે, મેં તારા પર પ્રેમ કર્યો છે, મેં તને પ્રેમથી બોલાવ્યો છે, મેં તારું નામ દઈને બોલાવ્યો છે. અને તે કહે છે કે મેં તો આખા જગત કરતા તારા પર વધારે પ્રેમ કર્યો છે. અને તે તો આપણને બહુ જ સ્પષ્ટ યશાયા પ્રબોધકના પુસ્તકની અંદર 65મા અધ્યાયમાં લખેલું છે કે તું યહોવાના હાથમાં શોભાયમાન તાજ, દેવની હથેળીમાં રાજમુંગટ થઈશ. તેને કીધું કે તું હેપ્સીબા અમારો આનંદ કહેવાશે. કોણ? આપણે દેવનો આનંદ. તું હેપ્સીબા મારો આનંદ. ને માટે પણ આપણે કહીએ છીએ ને, દેવ હેપ્સીબા મારો આનંદ, તને બહુ પ્રેમ કરે છે. એ મને પ્રેમ કરે છે, તમને પ્રેમ કરે છે. કેમ? તેનું કામ કરવા. બાકી કામ કરવું હોય ને એક જ શબ્દ બોલે પ્રભુ, એ મારા સર્વદૂતો ભારતમાં જાઓ, મારી સ્વાર્થ પ્રગટ કરીને આવો. આખું સ્વર્ગ ખાલી થઈ જાય વિધિન નો સેકન્ડ. ગલીએ ગલીએ, ઘરે ઘરે, ચૌટે ચૌટે દૂતો ને દૂતો ને દૂતો. લોકો સ્લેન થયેલા દેખાય, ઘૂંટણે પડીને રડતા દેખાય, ચિસ્સો પાડીને સ્વીકારતા દેખાય. પણ એ કાર્ય દેવે પોતાના દૂતોને એ કાર્ય તમને અને મને આપ્યું છે. જાઓ અને સર્વદેશનાઓને આ સુવાર્તાને પ્રગટ કરો. જે કોઈ આ વચન વાંચે છે, સાંભળે છે, પાડે છે તેને ધન્ય છે, કેમ કે સમય પાસે છે. હાલેલુયા. આપણો પ્રભુ બહુ જલ્દી આવી રહ્યો છે ને દેવને તમારો ખપ છે.
દેવને પ્રભાવ, દેવને હા પ્રભુને તમારી જરૂર છે એમ ન સમજો કે તમે જ રાજાઓને, મોટા લોકોને, પરાક્રમીઓને નહીં, દેવ તમારી પાસે આવે કેમ કે દેવને તમારો ખપ છે. દેવે તમારી આંખને ખોલી, દેવે તમારા પાપ માફ કર્યા, દેવે તમારું નામ જીવના પુસ્તકમાં લખ્યું અને દેવે પોતાના માં તમને કલમ રૂપે મેળવી લીધા. દેવે પોતાનું નામ તમને આપ્યું, દેવે પોતાની અટક તમને આપી, દેવે પોતાનું ગૌરવ તમને આપ્યું, દેવે તમને નવું જીવન આપ્યું. ચર્ચ તમે ઓર્ડિનરી નથી. કોઈ ભાઈ કોઈ બહેન એમ ન સમજે સન્ડે આવ્યો પ્રાર્થના કરીને જતા રહે. ઓ નો, આવો જ પ્રાર્થના તો કરવાની જ છે, પવિત્ર માનવાનું છે, પણ દેવની યોજના તમારા જન્મ પહેલા પોતાના રાજ્યમાં તમને ઉપયોગ કરવાનો છે. દેવને પોતાનું ગૌરવ તમારી આગળ પ્રગટ કરવાનું છે અને માટે જ યોહાનને કીધું, તું જે કંઈ જુએ છે તથા સાંભળે છે તે તું પુસ્તકમાં લખ. હાલેલુયા. તું પુસ્તકમાં લખ. મારા લોકોને આ વાત જાણવાની જરૂર છે. હું કોણ છું? અલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો. હું જે કોણ છું, મારી ઓળખાણ છે, જે છે એટલે આજે છે, જે હતો, જે આવ્યો હતો 2000 વર્ષ પહેલા અને જે આવનાર છે, જે વાદળની સવારી કરીને પોતાના સંતોને મળવા આવવાનો છે, જેની આગળ 7 આત્મા છે. તે આ વાતો આપણને લખે છે, એસ્તરને લખે છે, તમને લખે છે. એ કહે છે, જુઓ મરણ અને હાડેસની કુચીઓ મારી પાસે છે. પ્રેઝ ધ લોર્ડ. મરણ અને હાડેસની કુચીઓ મારી પાસે છે. મને કોઈ જીતી શક્યો નથી અને જીતનાર પણ નથી. હું જે બંધ કરતા દેખ છે, મારી સત્તા સર્વ સત્તા કરતા ઉપર છે. હું કોણ છું? કહે છે કે હા, એ મોયલામાંથી પ્રથમ જનિત. બોલો, મોયલામાંથી પ્રથમ જનિત. આખી પૃથ્વી ઉત્પન્ન થયું ત્યાર પછી એવો કોઈ પણ પુરુષ, કોઈ પણ સ્ત્રી, કોઈ પણ એવી મહાવ્યક્તિ આવી નહીં કે જે મરણ પામી જીવતી થઈ અને જીવતી થયા પછી ફરીથી મરી નહીં. એવી કોઈ વ્યક્તિ થઈ નહીં. હા, મરેલામાંથી લાજરસ ચોથા દિવસે જીવતો થયો, પણ એને અમુક લાઈફ એક્સટેન્શન દેવે એને દિવસો વર્ષો આપ્યા, તે મરણ પામ્યો. યાયરસની દીકરી મરેલામાંથી જીવતી થઈ. હા, જીવતી થઈ, દેવનો મહિમા થયા, પણ એના દિવસો પૂરા થયા, એ ફરીથી મરણ પામી. પણ એક જ વ્યક્તિ એવો કે જે મર્યો અને જીવતો થયો. બોલો, મરણ પામ્યો અને જીવતો થયો. અને માટે જ આખી દુનિયામાં સમાધિ છે, માણસોના મરણની કબરો છે. તમે હા કે જાઓ સાઉથ ભારતની અંદર તમને થોમાની કબર મળશે. ઈસવીસન 52. હાલેલુયા. ભારતની અંદર પ્રથમ દેવની સુવાર્તા લઈને આવ્યો. હાલેલુયા. અંગ્રેજો ક્રિશ્ચિયાનિટી લાવ્યો નથી, અંગ્રેજો ઈસુને લાવ્યા નથી, પણ ઈસુની મહા સુવાર્તા તો 12 શિષ્યોમાંનો એક શિષ્ય થોમા 52ની સાલની અંદર પ્રભુનું વચન ભારતમાં લઈને આવ્યું. બોલો, મારા ભારતને દેવ પ્રેમ કરે છે. મારા ભારતને દેવ પ્રેમ કરે છે. હિન્દુસ્તાન દેવની નજરમાં છે. હિન્દુસ્તાન પ્રભુની નજરમાં છે. અને થેન્ક ગોડ 15મી ઓગસ્ટના એક તિરંગા ઝંડા માટે કે ભારતને પ્રભુ હર રીતે આઝાદ કરીને બતાવવા માંગે છે કે હું તમને પ્રેમ કરું છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ફક્ત એક જ જગ્યા ખાલી છે, એક જ જગ્યા ખાલી છે, જે જગ્યાની અંદર ઈસુના લાશને મૂકવામાં આવી હતી, જેને હાય પથ્થર ગબડાવી તેને સીલ કરવામાં આવ્યું હતું. અને મહિલાઓ કહેતી, પથ્થર કોણ આપણા માટે ગબડાવશે, કેમ કે તે ભારે હતો. એ સીલ કરવામાં આવ્યો હતો. સિપાહીઓનો જાપતો હતો, પણ કોઈ જાપતો પ્રભુના કાર્યને રોકી શકતું નથી. કોઈ જાપતો પુનરુત્થાનને રોકી શકતો નથી. કોઈ મહાપરાક્રમ
પરાક્રમી શક્તિ દેવના કાર્યને રોકી શકતું નથી. લાગે છે થોડુંક લાગે છે. ઈસુ સ્તંભ પર ગયો ત્યારે કેટલો બધો આનંદ થઈ ગયો બધાને કે પેલો ચમત્કાર કરતો તો ગયો. કેટલા જ બધા પ્રભુના શિષ્યો પણ ગભરાઈને સંતાઈ ગયા, ભાગી ગયા. પણ બાઇબલ કહે છે હાલેલુયા, ત્રીજા દિવસે તે ઉઠ્યો. બોલો, તે ઉઠ્યો. અને તે બહુ જ સ્પષ્ટ કહે છે 18મી કલમ 1 અને 18, મારી પાસે બોલો, હું જીવંત છું. હું મૂવો પણ હતો અને જુઓ સદા સર્વકાળ જીવતો છું. આપણો પ્રભુ સદા જીવે છે. બોલો, સદા જીવે છે. સદા જીવે છે. there is no end. ત્યાં મરણ છે જ નહીં. અને જ્યાં મરણ નથી, જે મરણની ઉપર જય પામ્યો, તે આપણો પ્રભુ, તે આપણો બાપ, તે આપણો સ્વામી. આપણે તેનું ભજન કરવાને આવ્યા છે. આપણે તેની સ્તુતિ કરવાને આવ્યા છે. આપણે તેનો જય શોધ કરવાને આવ્યા છે. આપણે તેને માન આપવાને આવ્યા છે. અને પ્રભુ આજે આ ચર્ચમાં હાજર છે. અને આજે તે પોતાના દિલની વાત કે જે તું જુએ છે તે તું પુસ્તકમાં લખ. અને આપણે હાલેલુયા આવનાર સન્ડે જેમ પ્રભુનો આત્મા દોરે, જે આપણા માટે લખવામાં આવેલું છે તેને આપણે વચનથી જોઈશું. આવો આપણા પર ઊભા થઈ જાય. આજનો ઇન્ટ્રોડક્શન મેસેજ તમારામાં ન્યૂ બિગિનિંગ કરે. બોલો, જે છે, જે હતો અને જે આવનાર છે. જે છે, જે હતો અને જે આવનાર છે, તે આ વાતો કહે છે. તે આપણને કહે છે જો હું થોડી વારમાં આવું છું. આવો આપણી આંખ બંધ કરી બંને હાથને ઉઠાવીએ અને જો આજના વચને તમારી સાથે વાત કરી છે કે દેવ કહે છે હું તને પ્રેમ કરું છું. તમારી હેપ્સીબા છે, તમારી દીકરી છે, તમારો દીકરો છે. મેં તને મારું કામ કરવા બોલાવ્યું છે. મારો મહિમા હું તારામાં મૂકીને તને તેજસ્વી મુંગટ આપવા ચાહું છું. આવો આપણે પોતાના જીવનો પ્રભુના હાથમાં સોંપી દઈએ કે પ્રભુ મારા જીવનને હાથમાં લે. કોઈ ડાઘ, કોઈ કરતલી, કોઈ અવિશ્વાસ મારા જીવનમાં છે તો દૂર કર, મને વિશ્વાસી બનાવ. થોડો વિશ્વાસ, અલ્પ વિશ્વાસ નહીં, મોટો વિશ્વાસ. તારી આજ્ઞા પ્રમાણે ચાલવાને મારા પર દયા કર. મારા પ્રભુ, તારા લોકોએ તારી વાણી સાંભળી છે, કેમ કે તું પોતે અમારી મધ્ય આવ્યો છે કે જેથી તું તારા બાળકોને આશીર્વાદ આપે અને તેઓને મનુષ્ય રૂપ ધારણ તે કરાવ્યું. તેઓને તે બનાવ્યા, અમને તે બનાવ્યા. અને તારો મકસદ તમારા જીવનમાં પૂરું થાય કે અમે તારી આગળ આવીએ ત્યારે ગમતી માલુમ ન પડીએ, પણ અમારામાંના એક નાના મોટા સર્વ કુટુંબો પ્રભુ તારી જોડે, તારી મધ્યે, તારી અંદર જય શોધ કરીને સદાકાળના આનંદમાં, સદા સર્વકાળના જીવનમાં અમે બધા પ્રવેશ કરીએ. અમને તારું વચન વાંચવા, સાંભળવા, પાળવાને કૃપા આપો. આજ્ઞા પાલન જીવનનો આશીષ આપો. તમે ચાહો છો. ધન્યવાદ પ્રભુ ઈસુના નામમાં. આમેન.